સમાચારોમાં આગળ વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 5ના શેરપુરા વિસ્તારમાં વર્ષોથી ગટર લાઇન, ગટરના ઢાંકણ, સફાઈ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મતદારોને ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરી। મતદારોનું કહેવું છે કે છેલ્લા 8 વર્ષથી કોંગ્રેસ, ભાજપ અને વહીવટદારનું શાસન જોયું છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો। ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે અમારી વેદના જેને ન સંભળાઈ, હવે અમે પણ મતની તાકાતથી હિસાબ લઈશું। 12 મહિના 12 હાવના ભાગું મારું મકાન પડવા જેવું થયું, મારી મુસીબતી નહીં, મારા છોકરાને મજૂરી નહીં, અને હું હવે મા બાપ માગું મારું આ મકાન આવીને દેખો, ઘરમાં પાણી ભરાય વરાળારું, હું ઘરમાં કેમ હુરી શકું, અને મારા 10 જણાની હોજવેન મારે કોઈ મજૂરી નહીં, અને મારી મજૂરી હતી તો લઈને ગયો માવજી અને ગેની, અને હું કોઈ મારી હાલત નથી, કોઈ દેખવા એમ મત પૂછવા એવી હાલત થાય લીએ, અને વરસાદ રેમ તો કોઈ ઊભા નહીં રહેતા, પાણી આવે છે ઘરના મોય આવે, ગટરો પાણી આવે છે અંદર, તોય પણ અમારી કોઈ વિનંતી કોઈ ઓભળતું નથી। ખાલી વોટ લઈને જાય, 8 વર્ષે જાતો પછી પાછી ગરજ પડે તરે પાછા મોરા મેડલા મોય પાછું મોટું વતાડે। તમે એવું મત કરો, માલિકથી થોડા ડરો તો સુખી થાયો, નગર હાલમાં નહીં તો પહેલે જાતે હાથ ભવુદીની છૂટાઈયો, તમે એક ભવ તો શું પણ હાથ ભવુદીની છૂટાઈયો। જો ઘણા બધા છે જો પર્સનલ કોઈ વાપરી નથી સાહેબ, જો કેમ કે આ એરિયો લોકલ એટલે જો મફત રહી જાય, એમ જો અહીંયા જો છોટાઈ જાય અને છોટા ગયા પછી કોઈ જો કામકાજ કરતા નથી, જો અમે એમ જો વારંવાર કહેવા જાઓ આપણે જો કોઈ ભોંભરતા કરતા હે નહીં, જો ઓળગોડા કે બીજા કે ત્રીજા નગરપાલિકામાં જો સાહેબ એ મેળવો કેવું જોઈએ સાહેબ કે ભાઈ જો જાઓ અહીંયા જો સફાઈ કરો કે બીજી કરો કે કોઈ ગટર મૂકો કે કોઈ વસ્તુ નથી કરવા માંગતા, એમ જો એટલે જો મેં જો દુઃખી રહો, એમ જો પણ એમ જો માણસો કોને કેવું, આ તો ઠીક એમ જો 8 વર્ષે આપ ફૂટની આવી તો જો આપ નકર જો પહેલાં કોઈ નહીં, જો કોઈ કહેતો કોઈ નથી આવતા, કોઈ કહેતા નથી આપજો। ચોક્કસથી વાત કરવામાં આવે તો આગામી ચૂંટણી આવી રહી છે, ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી છે, અને ચોક્કસથી બીજી વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 5 એ શેરપુરા વિસ્તાર છે। શેરપુરા વિસ્તારમાં અહીંયા 5 વર્ષથી કોઈ વિકાસના કામ ન થયો તેવું લાગી રહ્યું છે। અહીંયા ગટરો છે, ગટરો ઉભરાઈ રહ્યા છે, એક બાજુ ગટરની જે પાઇપલાઇન છે, પાઇપલાઇનનું પીવાનું પાણી નથી મળી રહ્યું, એક બાજુ છે કે ગટરના લાઈનના ઢાંકણા છે, પણ ઢાંકણા અહીંયા છે નગરપાલિકા દ્વારા કોઈ નાખવામાં નથી આવ્યા। અહીંયા રહીશો દ્વારા જે ભારે હોબાળો કરવામાં આવી રહ્યો છે। અહીંયા 5 વર્ષમાં અનેક આગેવાનો અહીંયા આવે છે, ખાલી ઓનલી ફોર વોટ માગે છે, પણ હજુ સુધી અહીંયા શેરપુરા વિસ્તારના કોઈ નગરપાલિકા કોઈ આગેવાન એમનું કોઈ સાંભળવા તૈયાર નથી। હિંમત મોદી બુલેટિન બનાસકાંઠા।